કોઈ એવું નથી, જરૂરી પણ નથી. પણ કેટલાક લોકો પ્રાઇવેટ છે, કેટલાક લોકો શાય, કેટલાક પોતાની પર્સનલ લાઈફ અલગ રાખવા માંગે છે. ફેસલેસ માર્કેટિંગ આ ડિફરન્સ ને રિસ્પેક્ટ કરે છે. અને તમે લાઈક વિઝ્યુઅલ એડ્યુકેશન, વોઇસ અથવા ટેક્સ્ટ કન્ટેન્ટ દ્વારા પણ ટ્રસ્ટ બિલ્ડ કરી શકો છો. એટલે પર્સનાલિટી બદલ્યા વગર પણ સ્ટ્રોંગ ઓનલાઈન પ્રેઝન્સ બનાવી શકાય છે. વેરી વેલ સેડ દિશા. અને ફેસલેસ માર્કેટિંગ નો મતલબ એ નથી કે તમારે હાઈડ થવાનું છે, કે પછી તેનો જે ફોકસ વ્યક્તિ પરથી થઈને એકચ્યુઅલી વેલ્યુ પર લાવવાનો છે. અત્યારે જ્યારે તમારા કન્ટેન્ટમાં સોલ્યુશન હશે, નોલેજ હશે અને યુઝફુલ ઇન્ફોર્મેશન હોય છે, ત્યારે લોકો ફેસ કરતા મેસેજ સાથે વધારે કનેક્ટ કરે છે, રાઈટ? સો સ્પેશિયલી ટ્રેડિશનલ બિઝનેસ ઓનર્સ અને જે બી નેટવર્ક માર્કેટિંગમાં છે, એ લોકો માટે આ વસ્તુ બહુ હેલ્પફુલ છે. કારણ કે ઓનલાઈન પરફોર્મ કરવાનું પ્રેશર નથી. ઓકે, એન્ડ સિમ્પલી તમે કમ્યુનિકેટ કરી શકો છો અને ધીમે ધીમે વિઝિબિલિટી બતાવી શકો છો, ક્રેડિબિલિટી અને રીચ બિલ્ડ થાય છે, એ પણ અનકમ્ફર્ટેબલ એક્સપોઝર વગર. યસ જેની, યસ, ટ્રુ. સો ઘણા એન્ટરપ્રિન્યોર વર્ષો સુધી ઓનલાઈન આવવાનું ટાળી દે છે, કારણ કે તેમને લાગે છે કે વિઝિબલ થવું એટલે રોજ પોતાને બતાવવું. પરંતુ ગ્રોથ માટે લાઈક પ્રેઝન્ટલી બદલવી જરૂરી નથી. ફેસલેસ માર્કેટિંગ બેલેન્સ રસ્તો આપે છે. તમે એડ્યુકેટ, અટ્રેક્ટ અને ગ્રો કરી શકો. લાઈક પ્રાઇવસી જાળવીને કોઈક બહાર દેખાય ફેસ બતાવ્યા વગર ટ્રેડિશનલ અને નેટવર્ક બિઝનેસ માટે પણ ખાસ પાવરફુલ છે. કારણ કે લાઈક તે તેમની ઓફલાઈન સ્ટાઇલને ઓનલાઈન એક્સટેન્ડ કરે છે. બિઝનેસ બદલાતો નથી, ખાલી લાઈક રીચ વધે છે. યસ. સો આજનો મારું સ્પેશિયલ લાઈક એન્કરેજમેન્ટ છે એ લોકો માટે કે જે લોકો ઓલરેડી બિઝનેસ બિલ્ડ કરી રહ્યા છે, ટ્રેડિશનલ છે કે નેટવર્ક માર્કેટિંગ છે, અને ઓનલાઈન વિઝિબિલિટીને લઈને તમે હેસિટેટ છો, તો ટ્રસ્ટ મી, ફેસલેસ માર્કેટિંગ એક ઓપ્શન છે. તમે બહુ જ કમ્ફર્ટેબલી આ બિઝનેસને રન કરી શકો છો. અને અમે જે બિઝનેસ કરી રહ્યા છે, જે ઓનલાઈન બિઝનેસ છે, એમાં આ ફેસલેસ માર્કેટિંગનો અમેઝિંગ ઓપ્શન છે. So you don't have to worry about anything. Yes, you just have to be consistent in this business, right? And I do have a lot of people watching right now. જે લોકો already business owners છે, જે ટ્રેડિશનલ બિઝનેસ ઓનર્સ છે,